ब्रेक के बाद रुक करेंगे गुजरात बुलेटिन की ओर। गुजरात बुलेटिन में बात करेंगे अहमदाबाद की, जहां पुरानी रंजिश को लेकर युवक की हत्या करने वाले आरोपी की गिरफ्तारी के बाद पुलिस थाने का हुआ घेराव। अगली खबर भी अहमदाबाद से है, जहां कैंटीन में तोड़फोड़ और आगजनी के मामले में 2 लोग हुए गिरफ्तार। ऐसी तमाम खबरों पर विस्तार से होगी चर्चा। अहमदाबाद शहर के सरखेज क्षेत्र में नेहरू नगर राजीव नगर के पास पाटरिया ढाल के पास पुरानी रंजिश को लेकर इलियास सुमरा नामक 21 वर्षीय युवक की धारदार हथियारों से वार कर हत्या कर दी गई थी। इस संबंध में सरखेज पुलिस ने मुश्ताक सुमरा नामक व्यक्ति के खिलाफ हत्या का मामला दर्ज कर कार्रवाई शुरू कर दी है। लेकिन आज बड़ी संख्या में मृतक के परिजनों ने थाने का घेराव कर पुलिस कार्रवाई पर सवाल उठाए हैं। मृतक के परिवार के सदस्य जोबेदाबेन सुमरा ने पुलिस पर निष्क्रियता का आरोप लगाया और कहा कि इलियास सुमरा की हत्या में कुल 2 आरोपी हैं, मुश्ताक सुमरा और अरमान सुमरा। दोनों आरोपियों को सरखेज पुलिस ने गिरफ्तार कर लिया था, लेकिन अरमान सुमरा को देर रात रिहा कर दिया गया क्योंकि पुलिस में उसकी पहचान थी। हमारी मांग है कि दोनों आरोपी हत्या के समान रूप से दोषी हैं, इसलिए एक को गिरफ्तार कर दूसरे को रिहा कर भेदभाव की नीति अपनाई जा रही है। सरखेज पुलिस अरमान को गिरफ्तार करे और हमारी संतुष्टि के लिए उचित कार्यवाही करें। जब तक अरमान उमरा की गिरफ्तारी नहीं हो जाती, हम थाने से घर नहीं जाएंगे। फिलहाल परिवार की मांग के अनुसार जांच की जा रही है, लेकिन मिली जानकारी के अनुसार मुख्य आरोपी मुश्ताक सुमरा है, उसे गिरफ्तार कर लिया गया है और कार्रवाई शुरू कर दी है। हालांकि क्या इस हत्या में अरमान की कोई भूमिका है या नहीं, विवरण और साक्ष्य मिलने के बाद ही कार्रवाई की जाएगी। ઇલિયાસ સુમરા શું થયો? હું મોટો ભાઈ છું, એ મારો નાનો ભાઈ હતો। શું માંગણી છે તમારી? મારી માંગ એટલી છે કે એને મારવામાં 2 જણા હતા। મારવા વાળો મુસ્તાક હતો અને એને પકડવા વાળો અરમાન હતો। અરમાન સુમરાએ એને પકડ્યો, એ સાળો હતો, અને મુસ્તાક સુમરાએ છરી મારી, એનો બનેવી હતો। આ બે થઈને માર્યો મારા ભાઈને। હું મારી ગેટના સામે, મારી નજરના સામે મારા ભાઈને માર્યો છે, અને એ પડી ગયો તો હું એને ખોળામાં લઈને રિક્ષામાં નાખીને દવાખાને ગયો। અરમાને એ ટાઈમે મુસ્તાકને લઈને એના ઘરમાં સંતાડી દીધો, એનું હથિયાર બી લઈને એના ઘરમાં સંતાડી દીધું। અને પછી હું સોલા સિવિલ જ્યારે મારો ભાઈ રસ્તામાં લઈ જતા જ એમ્બ્યુલન્સમાં ઓફ થઈ ગયો, ત્યારે મારો ભાઈને ત્યાં બધું થયું, ત્યારે મેં લખાયું હતું કે અરમાન પકડવા વાળો હતો ને મુસ્તાકે માર્યો હતો। તો એફઆઈઆરના અંદર ખાલી મુસ્તાકનું જ નામ છે, અરમાનનું નામ નથી। તો અમારે એફઆઈઆરમાં અરમાનનું નામ જોઈએ છે સાહેબ, અને અમારે જે બી કરવું છે એ અમારા કાયદેથી જ કરવું છે, અને કાયદો અમને ઇન્સાફ આપે એ અમારો માંગ છે। અમારે બીજું કંઈ નહીં જોઈતું। અને બીજું એક વસ્તુ કે આનું એવું કંઈક કરો કે આનું વરઘોડું કાઢો કે ગમે તે કરો। મેં તો મારો ભાઈ ખોઈ દીધો, કોઈ બીજો એના નાના ભાઈને મોટા ભાઈને ના ખોવા, એટલું ખાલી મને કરી આપો। કઈ બી હોય ને તો મને આટલું કરી આપો। હત્યા થઈ હતી આ અમારા પહેલા મહિના 1 પહેલા અમારે થોડી છેડખાની જેવી આવું, એ મારા ભત્રીજી અંગાથીને થોડું ઘણું એવું થયું હતું। તો એનું અમે એને 100 નંબર અમે એને સમજાવવા ગયા ને, તો એની બૈરીએ 100 નંબર ઉપર અમારી અરજી કરી। તો અમે પોલીસ સ્ટેશન આવ્યા, અહીં અમારું સમાધાન થયું કે સારું હું મહેલામાં નહીં આવું, અને તમે લોકો તે મારે કંઈ લેવા દેવાની, મારે તમારા જોડે કંઈ લેવા દેવાની, હવે કે હું મહેલામાં નહીં આવું। પછી એ મહેલામાં વારે ઘડે આવી રીતે રાઉન્ડ મારવા માંડ્યો। એને કીધું તું હું નહીં આવું, ને રાઉન્ડ મારવા માંડ્યો। મારો ભાઈ એ ટાઈમે બહાર બેઠો હતો, એને એવું હતું, એ આમ એનો ભાઈ હગામત થતો હતો, એ બી સુમરા સમાજનો જ હતો। તો એને એમ કે આ થોડી મન માન નાખશે કે એને ઊભો રાખીને પૂછું હું કે તું કેમ વારે ઘડે આવે છે। તો એ 2 વચ્ચે ગાળી ગલોચ થઈ, ને એટલા અરમાન શબ્બીર બી ત્યાં ઉભો હતો, આ બધું બાજુમાં ઉભા રહીને જોયું, શબ્બીર બી ત્યાં ઉભો હતો। અરમાને આને પકડીને પેલા છરી મારી દીધી ગાળાગાળીમાં જ। અને પછી હું મારો ભાઈ જેવી રીતે ત્યાં 2 પગ ચાલીને મારો ભાઈ માર જોડે આવ્યો ને મારા હાથોમાં આવી ગયો, એટલે હું એને ડાયરેક્ટ પછી લઈને હોસ્પિટલ માટે નીકળ્યો। નવજીવન વાળાએ હાથ અદ્ધર કરી લીધા કે આ સોલા સિવિલનો કેસ છે। પછી ત્યાં મેં 108 ઉપર ફોન કરીને આ 3 રસ્તા ઉપરથી એના એમ્બ્યુલન્સમાં નાખીને હું ને મારો મોટો ભાઈ વલી અમે 2 સોલા સિવિલ લઈ ગયા। કેટલા ઘા મારેલા? એક ઘા માર્યો તો, પણ એક ઘા માર્યો તો એ દિલ ઉપર જ માર્યો તો, ઘા માર્યા પછી છરી ફરાઈ દીધી હતી, તો દિલ ફાટી ગયું હતું। એના કારણે એનું રસ્તામાં લઈ જતા બહુ બ્લડ લોસ થઈ ગયું ને એના કારણે એનું ઓફ થઈ ગયો છે। બરાબર, સરકાર એમ કે છે લેડીઝ ફર્સ્ટ, બધી વાતમાં લેડીઝ ફર્સ્ટ। આજ એનો ઘર હસબન્ડ મરી ગયો છે, ક્યાં ગઈ સરકાર? બતાવો સરકારને કે અમને એકવાર અરમાન બતાવી દો, અમે બધા જતા રહીશું। અમે બધા અમારે કશું જ નથી કરવું, એને સજા જોઈએ। એને જેટલું પેલો મુસ્તાક આરોપી છે એટલું અરમાન આરોપી છે। આજે અરમાનને બતાવી દો, આરોપી ત્યાં હશે તો અમે જતા રહીશું, જોઈને જતા રહીશું। અમે કશું કરવા માંગતા નથી। પોલીસ વાળાને એટલી રિક્વેસ્ટ છે, એક વખત ખાલી બતાવી દો, અમે જોઈને જતા રહીએ, અમને ન્યાય
જોઈએ, ન્યાય જોઈએ. એનો ફાધર મરી ગયો છે, એની નાની છોકરી છે 3 વર્ષની, 2 વર્ષની, ઘરે પગે છે. એનો ઇન્સાફ ક્યાં ગયો? એ ઇન્સાફ ક્યાં ગયો? એ બોલી નથી શકતા. અને એમને અરમાન સુમરા અહીંયા હોય, અમને બતાવી દો. એમને આટલા મોટા મોટા જેક છે, તો એમને છોડાઈ લીધા છે. એને છોડાઈ લીધા છે. ક્યાં છે અરમાન સુમરા? અરમાન સુમરાને બહાર કાઢીને એક વખત બતાવી દો અમને. એક વખત બતાવી દો. એનું વરઘોડું નથી નીકળ્યું. મળેલા છે બધા. હું તો કહું છું તો પૈસા ખાધા હોય, ગમે તે હોય, કોઈના ચેક હોય, બધા મળેલા છે. બધા મળેલા. અમને ઇન્સાફ જોઈએ. એની માને ઇન્સાફ જોઈએ. એની પત્નીને ઇન્સાફ જોઈએ. એની બહેનોને ઇન્સાફ જોઈએ. આજ હું એની બહેન છું. અમે મોટું દિલ કર્યું છે, કેમ કે એની બૈરી લડે છે. એની બૈરીને દવાખાને લઈ ગયા છે. એના પર શું વીત્યા છે? અરમાન સુમરા ક્યાં છે? એને 2 હાથ પકડ્યા. મુસ્તાક સુમરાએ એને ચાકુ નાખ્યું અને એની બાયડી એને પગમાં લાતો મારી. ક્યાં છે ઇન્સાફ? મારે ઇન્સાફ જોઈએ છે. એની બાયડીને બોલાવો, એના બાયડીને બોલાવો, એની માને બોલાવો, એને છોકરાને બોલાવો. એમનું બયાની લો કે એમ કોઈ કે આજ ઊંચું નથી. આ ક્યાં ગઈ સરકાર? સરકાર મીડિયા વાળા છે, એનો આ લાઈવ વિડીયો જોઈએ. અમારે લાઈવ વિડીયો જોઈએ. તમે તમારી બહેનોનું વિચારો. તમારી બેન ઘર રંડા છે કે તમારો ભાઈ ઘરથી જતો રહે છે, એ વખત તમને વીતશે કે મારો ભાઈ જતો રહ્યો, મારો હસબન્ડ જતો રહ્યો, કોઈ માયનો લાલ જતો રહ્યો. આજ અમારી બેન ભાભીઓનું સાથ આપી દીધી અને આજ છોડશો. આજ અરમાન ને કે મુસ્તાકને તમે છોડી દેશો, કાલ તમારી બાયડીનું શું થશે? કાલ બીજીને કરશે રંડા. કોઈ બેવા થઈ જશે, કોઈનું ઘરનું બહાર જતું રહેશે. તમે એને ઇન્સાફ આપો. અમારે ઇન્સાફ હાથ જોડો. અમે અત્યારે 50 થી 100 માણસ છીએ. એને કેમ આવ્યા છીએ? કેમ 2 દિવસ તમે 2 દિવસ પહેલા કેમ આટલું માણસ નથી આવ્યું? કેમ ખબર છે? અમને એવી સમાચાર મળ્યા, અંતર જોઈને આવ્યા. અરમાન સુમરા પોલીસ સ્ટેશનમાં નથી. અમને અરમાન સુમરા જોઈ દૂરથી બતાવી, અમે જતા અમને બતાવી દો. અમે જતા. अहमदाबाद से सी न्यूज़ संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद शहर में 3 दिन पहले रात के समय 2 अज्ञात लोगों ने सरखेज मकरबा क्षेत्र में स्थित किचन किंग हॉस्पिटैलिटी नामक कैंटीन में तोड़फोड़ की और आग लगा दी और फिर घटनास्थल से भाग गए। इस घटना के बाद सरखेज पुलिस स्टेशन में शिकायत दर्ज कराई गई थी। शिकायत के आधार पर सरखेज पुलिस ने अपराध में शामिल 2 आरोपियों को गिरफ्तार कर लिया है और 1 आरोपी की तलाश जारी है। प्राप्त जानकारी के अनुसार इको कार में सवार लोगों ने तोड़फोड़ की और होटल में आग लगा दी। पुलिस ने इस घटना में मोहम्मद वसीम सैयद और अताउर रहमान पठान को गिरफ्तार किया है। इस अपराध में शामिल आरोपी मजहर खान अभी भी फरार है। आरोपी वसीम सैयद IMS कंपनी के अनुबंध के तहत एक इको कार चला रहा था। वो कंपनी के खिलाफ गया तो उसने अनुबंध से मुक्त कर दिया गया था। इस बात को लेकर उन्होंने सरखेज कैंटीन में आग लगा दी क्योंकि उन्हें संदेह था कि यह कैंटीन कंपनी की है। हालांकि सरखेज पुलिस ने इस पूरे मामले में आरोपियों की तेजी से जांच शुरू कर दी है। આમાં એવું છે કે જે IMS કંપની છે એની અંદર ઘણા બધા કર્મચારી છે ને લાવવા લઈ જવા માટે જુદી જુદી ગાડીઓ ભાડે કરવામાં આવે છે. એ પૈકી એક ઇકો ગાડી અગાઉ ભાડે કરવામાં આવેલી હતી અને એ ગાડી પછી જે કર્મચારી હતો, જે ડ્રાઈવર હતો, એની વર્તણૂક બરાબર નહીં લાગતા કંપની દ્વારા છૂટી કરવામાં આવી હતી. તો જે ગાડીનો ચાલક હતો વસીમ સૈયદ કરીને, એણે એનો ખાર રાખીને એને મનમાં એવું હતું કે જે આ કેન્ટીન છે પણ IMS કંપનીની છે એટલે પોતાની ધાક બેસાડવા માટેના ઉદ્દેશથી એનો મિત્ર અતાઉર રહેમાન, મઝહર ખાન પઠાણ એ બધા ભેગા થઈને આવેલા. મોટે બોકાની બાંધેલી હતી અને પેટ્રોલ લઈને આવેલા હતા. એટલે શરૂઆતમાં મેં આપને અગાઉ જણાવ્યું છે એ પ્રમાણે પેટ્રોલ એમણે ધોકાથી તોડફોડ કરી, પછી પેટ્રોલ અડીને આગ લગાડવાની કોશિશ કરેલી હતી. સરખેજ પોલીસ અને એની ડી સ્ટાફે ખૂબ સારી મહેનત કરીને ટૂંક સમયમાં આરોપી શોધી કાઢ્યા છે અને જે 3 પૈકી 2 આરોપી અત્યારે પકડેલા છે અને પોલીસ રિમાન્ડ ઉપર છે. ખાસ તો હજી 2 આરોપી પકડાયા છે. આખું બેકગ્રાઉન્ડ શું છે? કેટલા સમયથી આ કંપનીમાં નોકરી કરતા હતા, ગાડી ચલાવતા હતા? આ 3 જે આરોપી છે પૈકી જે વસીમ સૈયદ છે પોતે ગાડી ચલાવતો હતો, બાકીના 2 એના મિત્રો છે અને ઓક્ટોબર 2024માં છેલ્લે એને છૂટો કરવામાં આવેલો હતો અને આ 3 આરોપીની અત્યારે જે પોલીસ પાસે માહિતી છે ત્યાં સુધીમાં કોઈ ગુનાહિત હિસ્ટ્રી મળી આવેલ નથી. તેમ છતાં તપાસ ચાલુ છે. વસીમ સૈયદ અને અતાઉર રહેમાનની ધરપકડ કરવામાં આવેલી છે. પ્લાન શું હતો? અહીંયા આવીને ધરકાવીને વધુ નુકસાન કરવાનું પ્લાન હતું? શું કારણ અને હેતુ શું હતો? અહીંયા હેતુ એ જ હતો કે જે એમને એવું હતું કે જે રેસ્ટોરન્ટ છે IMS કંપનીની છે અને આવું એક પ્રકારની આવીને કૃત્ય કરે તેનાથી જે કંપનીના માલિક છે એ બધાને મગજમાં ભય પેદા કરે અને ઇનડાયરેક્ટલી દબાણ લાવવાનો એની આશા હતો, પણ એ પકડાઈ ગયા છે. હવે કોઈ પ્રશ્ન નથી.
એક જે કેન્ટીન છે કોન્ટ્રાક્ટ ઉપર આપેલી છે, માલિકને એને કોઈ લેવા દેવા નથી કંપની। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। अहमदाबाद की मीठाखली के पास एक भयानक हादसा हुआ है। स्कोडा कार ने 4 से 5 वाहनों को टक्कर मारी। इस दुर्घटना में 4 लोग घायल हो गए, एक महिला की मौत हो गई। कार चालक को मीठाखली यातायात पुलिस स्टेशन लाया गया है। नीलेश पटेल नामक युवक ने दुर्घटना को अंजाम दिया। यह भी संदेह है कि नीलेश पटेल नामक युवक नशे में था। शनिवार शाम 6:30 बजे मीठाखली 6 रास्ते के पास जैन देरासर के पास स्कोडा चालक ने एक्टिवा सवार महिला को टक्कर मार दी, जिसके बाद 3 पैदल यात्री इसकी चपेट में आ गए। बाद में एक स्विफ्ट कार से टकराने के बाद कार रुक गई। दुर्घटना के बाद लोगों की भीड़ जमा हो गई। बाद में ड्राइवर की पिटाई कर दी गई। लोगों ने बताया कि उस समय ड्राइवर नशे में था। नीलेश पटेल को मीठाखली यातायात पुलिस स्टेशन लाया गया है और उससे आगे की पूछताछ कर रही है। मैडम, एक अकस्मात मीठाखलीનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાની વાત આખી હકીકત શું છે? આજે સાંજના આશરે 6:30 વાગે HCG હોસ્પિટલ મીઠાખળી પાસે એક અકસ્માત સર્જાયો। જે અકસ્માતમાં સ્કોડા ગાડી લઈને જે વ્યક્તિ જઈ રહ્યા હતા, જે એના ચાલક હતા, એમણે લગભગ 2-3 રાહદારીઓ, બે ચાલકોને અડફેટે લીધા હતા। એમાંથી એક બેનનું મૃત્યુ થયું છે। જે ચાલક હતા ગાડીના, સ્કોડા ગાડીના, એમનું નામ નિલેશ જગદીશભાઈ પટેલ છે અને એમને અમે રાઉન્ડ અપ કરી લીધા છે। બાકીના જે ઇન્જર્ડ થયા છે એમની પણ હોસ્પિટલોમાં જઈને અત્યારે અમારા પોલીસ દ્વારા એમના પણ નિવેદન નોંધવામાં આવી રહ્યા છે। તપાસ ચાલુ છે। આરોપીને અમે આલ્કોહોલના ટેસ્ટ માટે પણ મોકલી આપવાના છીએ। પ્રાથમિક તપાસમાં નશામાં લાગે છે? પ્રાથમિક તપાસમાં એવું જણાઈ રહ્યું છે। અમે આલ્કોહોલના ટેસ્ટ માટે એમને મોકલી આપીએ છીએ। બેકગ્રાઉન્ડ શું છે? નિલેશ ક્યાંના છે અને ક્યાંથી ક્યાં કરે છે? એ લોજિસ્ટિક ઇક્વિપમેન્ટના ધંધા સાથે સંકળાયેલા છે અને બારેજા પાસે રહે છે। અત્યારે હાલ પ્રાથમિક તપાસમાં તો એવું આવી રહ્યું છે કે કદાચ આલ્કોહોલના ટેસ્ટમાં અમે મોકલીએ છીએ, પણ થોડાક ટેસ્ટમાં પોઝિટિવ આવે એવી શક્યતાઓ જણાઈ રહી છે। अहमदाबाद से सी न्यूज़ संवाददाता यज्ञेश गोस्वामी की रिपोर्ट। फिलहाल के लिए गुजरात बुलेटिन में बस इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज़ भारत।